નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ગુજરાતી માધ્યમની અંદર ગણિત વિષયની અંદર વાત કરીએ તો આપણે આગળ વિડિયોની અંદર સમરૂપતા એના પ્રમેયો અને અગાઉ એના દાખલા જે આ ત્રિકોણ ચેપ્ટરની અંદર આપણે જોયા। આગળ હવે આ પાયથાગોરસનો પ્રમેય જે આપણા સિલેબસની અંદર છે અને એ પાયથાગોરસના પ્રમેયનું પ્રતિપ્રમેય આ બે વિષયની વાત આ વિડિયોની અંદર કરવાની છે। એની પહેલા તમને વાત કરું તો ઘણા બધા ચેપ્ટરો આપણે પૂરા કર્યા છે, એના દાખલા જોયા છે। ખાસ કરીને આ વર્ષે આપણે ટેક્સ્ટબુક પર વધારે ભાર આપજો। નો ડાઉટ કોઈ બહારના દાખલા તમે ગણતા હો તો સારું છે, અને કઈ ખ્યાલ ના આવે તો અમને અથવા કોઈ પણ વિષયના જાણકારને આ દરેક દાખલા કેવી રીતના બને અથવા તમને કોઈ પ્રોબ્લેમ આવે તો એમના દ્વારા તમે સમજી શકો છો। પરંતુ સ્કૂલની અંદર જ્યારે હોમવર્ક અને કોઈ પ્રોજેક્ટ કે જે પણ કોઈ હવે કાર્ય તમને આપે તો એ વ્યવસ્થિત રીતે તમે કરજો। સાથે સાથે એ પણ જણાવો કે જોતામાં આ વર્ષના સ્ટાર્ટિંગ થી લઈને હવે થોડા સમયમાં દિવાળી સુધીનો સમય આવી ગયો છે, એટલે આપણું અડધું વર્ષ આ બોર્ડના વર્ષની અંદર આપણું પૂરું થવામાં તૈયારી છે। એટલા માટે ખાસ સમયને અનુલક્ષીને આપણે દરેક સબ્જેક્ટની અંદર આપણે જે જગ્યાએ ખોટ જણાતી હોય એવા ટોપિકને વધારે પડતા વાંચવાના, વધુ પડતું લખાણ લખીને એને સમજવાનો પ્રયત્ન કરવાનો। જો તમે વ્યવસ્થિત રીતે સમજી આવશો તો તમારે વાંચવામાં અથવા તૈયાર કરવામાં તમને સરળતા રહેશે। એટલા માટે ખાસ દરેકને કે જે પણ વ્યક્તિ જોડે તમે શીખો, કોઈ પણ જગ્યાએ તમે શીખતા હો, પણ વધુમાં વધુ વિષય વસ્તુને રહેલા ટોપિકને વ્યવસ્થિત સમજવાનો અને પછી એની અંદર તૈયારી કરવા જવાની। જો તમે ડાયરેક્ટ એનું વાંચન કરશો અથવા તૈયાર કરશો, જો સમજ્યા નહીં હોય તો તમારે એને ગોખવું પડશે, અને ગોખેલી વસ્તુ વૈજ્ઞાનિક તારણ મુજબ 8 કલાકથી વધારે યાદ રહેતી નથી। નો ડાઉટ તમને અતિશય લાગણી અથવા આવેશમાં આવીને કોઈ આઘાત લાગ્યો હોય અથવા કોઈ વ્યવસ્થિત રીતે મનમાં ઉતર્યું હોય તો એ વસ્તુ તમને 8 કલાક કરતાં વધારે અથવા લાંબા ગાળા સમય સુધી તમને યાદ રહે। જો તમે કોઈ વ્હીકલ લઈ જતા હોય અથવા રસ્તામાં ચાલીને જતા હોય અને તમારો એક્સિડન્ટ થતા જો તમને રહી જાય તો તમને એ વસ્તુ ક્યારેય ભૂલાય નહીં। અથવા તમે કોઈ જગ્યાએ પડી ગયા હોય અને તમને વાગ્યું કે કોઈ બચી ગયા તો એ વસ્તુ પણ તમે જો જોઈ તમને લાંબા સમય સુધી યાદ રહેશે। એટલે કહેવાનો મતલબ કે કોઈ લાગણી અથવા આઘાતની જે ઘટના છે ને એ આપણે દરેક મનુષ્યને 8 કલાકથી વધુ અથવા લાંબા સમય સુધી યાદ રહે। બાકી કોઈ પણ જે આપણે અભ્યાસ કરતા હોય કે બીજી કોઈ વસ્તુ 8 કલાકની અંદર તમે એનું વાંચન કરો, રિવિઝન કરો તો આપણને વધુ પડતું યાદ રહેતું હોય છે। હવે એ વાત કરીએ, પ્રમેય તરફ જોઈએ, અને અહીંયા જો બેઠા સરસ એવો વિચાર આવે છે કે મેં અહીંયા લખ્યું છે કે સમય કોઈની રાહ જોતો નથી। આપણે આનું લક્ષી કે બોર્ડની અંદર આપણે અભ્યાસ કરી રહ્યા છે ત્યારે દરેક વિડિયો, પીડીએફ અથવા તમારી રીતને કોઈ તમારી અલગ રીતે તમે અભ્યાસ કરતા હોય તો દરેક વસ્તુનું વ્યવસ્થિત રીતે વાંચન અને લખન એ રાખજો। તૈયારી વ્યવસ્થિત કરશો તો નજીકના દિવસોમાં તમને ટેન્શન જેવું અનુભવ નહીં થાય। બાકી સમય જતો રહેશે અને પછી આપણે લેટ જાગીશું। લોકો ઊંઘમાંથી હોય લેટ જાગે છે। અમે અહીંયાથી ફોન કરી કોઈ હોમવર્ક ચેક કરવા આવવાનું છે ત્યાં તો એના ફાધર અથવા મધર કોલ રિસીવ કરે અને કહે છે કે ભાઈ એ તો શું છે, બરાબર છે। આપણે બોર્ડની અંદર અભ્યાસ કરી રહ્યા છે ત્યારે વહેલા ઉઠવાનું તો બરાબર છે, પણ સમયને અનુલક્ષીને વ્યવસ્થિત તૈયારી પણ કરવાની છે, એટલે એ રીતે આપણે જાગવાનું છે, બરાબર। આપણે હવે પ્રમેય 6.8 નો અભ્યાસ કરીએ, જે પાયથાગોરસના પ્રમેય તરીકે ઓળખાય છે। પાયથાગોરસના પ્રમેયનો થિયરમ આપણે ધોરણ 9 ની અંદર અભ્યાસ કરતા આવ્યા છે, અને એ પ્રમેયને સાબિતીને અનુલક્ષીને હવે આપણે અભ્યાસ કરવાનો છે। તમે જુઓ પાયથાગોરસના પ્રમેયનું થિયરમ કે કાટકોણ ત્રિકોણમાં કયો ત્રિકોણ જોઈએ? કાટકોણ ત્રિકોણ। ખાસ અનુલક્ષીને વાત કરું તો કે પાયથાગોરસનો થિયરમ કાટકોણ ત્રિકોણને અનુલક્ષીને બન્યો છે। તો આ શબ્દ આ લાઈન પહેલા જ આવી જોઈએ કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે
કે દાનવીર કર્ણ એ મોટો વ્યક્તિ ગણાય, જે હંમેશા બીજાને દાન આપતો હોય એ એનું સ્થાન ઊંચું કહેવાય, એટલે એ મોટો થાય, બરાબર છે. જે દાન આપનારો વ્યક્તિ હોય, આપણને ખબર છે કે દાન આપણે આપીએ તો આપણો હાથ ઉપરની તરફ લેશે, લેનારાનો હાથ નીચેની તરફ હોય, એટલે આપનારાનો હાથ ઊંચો હોય, કેમ કે એ દાન આપી રહ્યો છે. એટલા માટે અહીંયા પણ વાત કરું કે કર્ણ શું હોય, તો કે કાટકોણ ત્રિકોણની ત્રણ બાજુઓમાંથી સૌથી મોટી બાજુ એટલે કર્ણ. તો એ કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓ જે કર્ણની લંબાઈની સાપેક્ષે નાની હોય છે, તો એના બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. વ્યવસ્થિત રીતે વિધાનને લખવાનું કે કાટકોણ ત્રિકોણની અંદર કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. આ થયું એનું વિધાન. હવે પક્ષ તરફ જઈએ. આપણને શું આપેલું છે, તો કે ત્રિકોણ ABC માં ખૂણો B એ કાટખૂણો છે એવું આપ્યું છે. લખ્યું છે શરૂઆતમાં કે કાટકોણ ત્રિકોણનો, એટલે આપણે એ લીધો ત્રિકોણ ABC ને એની અંદર ખૂણો B એ કાટખૂણો છે એવું કીધું. આપણે સાબિત શું કરવાનું છે કે કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. તો કર્ણનો વર્ગ, કર્ણ શું છે, અહીંયા જુઓ ત્રિકોણ ABC ની અંદર AC એ કર્ણ છે, તો AC નો વર્ગ આ AB નો વર્ગ અને BC ના વર્ગ જેટલો હોય છે. બરાબર. આ પ્રમેયની અંદર આગળ એક પ્રમેય આપણે શીખ્યા હતા, પ્રમેય નંબર 6.7, એનો ઉપયોગ અહીં આવવાનો છે. અને મેં એ વખત તમને કીધું હતું કે આ પ્રમેયને ઉપયોગથી પાયથાગોરસનો પ્રમેય બન્યો છે. તો એની વાત પણ આપણે વચ્ચે જોઈશું. તો આ પક્ષ અને સાધ્ય પછી આપણે સાબિતી તરફ જઈએ કે સૌપ્રથમ AC પર બિંદુ D હોય, બરાબર છે. શું હોય, પહેલા આપણે શું લીધું, આ AC, જે AC રેખા છે, AC રેખાખંડ છે, આ AC રેખાખંડ પર D બિંદુ હોય તેવો AC લંબ BD, જુઓ આ AC અને લંબ હોય તો BD, તો AC લંબ BD રચો. શું કહે છે, સૌપ્રથમ AC પર, આ AC પર બિંદુ D એવું હોય અથવા બિંદુ D એવું મૂકો કે AC લંબ BD થાય, એટલે આ BD વેધ થયો. શું થયો, વેધ. બરાબર છે. AC લંબ BD તથા આપણે જાણીએ છીએ કે જો આપણે જે બીજી લાઈન લખી છે ને, બે લીટીની અંદર બે લાઈનમાં જે લખ્યું છે એ પ્રમેય 6.7 નું વિધાન છે કે આપણે જાણીએ છીએ કે જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાના શિરોબિંદુથી, બરાબર છે, તમને આ જ આકૃતિની અંદર સમજાવ્યું હતું પ્રમેય 6.7 ની અંદર કે કાટખૂણાના શિરોબિંદુથી કર્ણ પર વેધ દોરીએ તો વેધની બંને તરફના ત્રિકોણો એ મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે. જો કાટકોણ ત્રિકોણની અંદર જે કાટખૂણો બનાવતા હોય એ ખૂણાથી સામેની તરફ એટલે કે કર્ણ પર જ્યારે વેધ દોરવામાં આવે ત્યારે એ વેધ બે ત્રિકોણોમાં વિભાજિત કરે છે. બરાબર છે. તમને આવી રીતના આકૃતિ સમજાય કે એની અંદર પણ આકૃતિ આવી રીતના અહીંયા કાટખૂણો બતાવ્યો તો પછી કીધું હતું કે આ ADB અને BDC એકબીજાને સમરૂપ હોય અને તે મૂળ ત્રિકોણને પણ સમરૂપ હોય છે. એ વાત અગાઉ આપણે કરી. જુઓ, અને એ એકબીજાને પણ સમરૂપ હોય છે. આ બે ત્રિકોણો પણ એકબીજાને સમરૂપ અને એ મૂળ ત્રિકોણ ABC ને પણ સમરૂપ હોય છે. It means, એનો મતલબ જુઓ, it means મતલબ કે ADB એટલે કે આ તરફનો ત્રિકોણ સમરૂપ તરીકેનું ચિહ્ન, પછી ABC મૂળ ત્રિકોણ અને સમરૂપ ત્રિકોણ CDB, CB અને B એટલે કે આ બીજી તરફનો ત્રિકોણ, એટલે કે આ ત્રણે ત્રણ ત્રિકોણો એકબીજાને સમરૂપ છે. આ આકૃતિ ઘણી વખત ધોરણ 9 ની અંદર જે મેં અહીંયા નાની આકૃતિ તરીકે બતાવી છે એવી રીતના પણ આપણે અભ્યાસ કર્યો છે. બરાબર છે. આના પરથી હવે આપણે આ લખીએ છીએ ગુણોત્તર, બાજુઓનો ગુણોત્તર.
પહેલા આ બે ત્રિકોણોની સમરૂપતાના આધારે વાત કરી છે અહીંયા નીચેની તરફ, એટલે ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ ABC હોય તો એને AD છેદમાં AB અને AB છેદમાં AC અહીંયા પણ જોઈ શકો છો એવી રીતના લખાય. પણ આ ગુણોત્તર લખવા માટે વધુ પડતા આપણે ધોરણ 9 ની અંદર આવી રીતના સમજ્યા છે. આકૃતિ હું થોડું મોટી કરું જેથી કરીને આપણને ખ્યાલ આવે. A B આ અહીંયા બિંદુ C આ કાટખૂણો હોય અને અહીંયા જે વેધ દોર્યો હોય છે તો વેધનો બિંદુ બને છે D. બરાબર છે. તો આ AD ના છેદમાં AB અને AB ના છેદમાં AC આવી રીતના લખીએ. આ ગુણોત્તર વધુ પડતો યાદ ના રહે તો આને આવી રીતના આપણે લખીએ છીએ. આ તો યાદ રહે છે. બરાબર છે કે આ એક બાજુનો વર્ગ AB નો વર્ગ એ કર્ણના બે ગુણોત્તર AD છેદમાં AC એવું તમે ઘણી વખત ભણ્યા હશો. તો અહીંયા AD AC આ ગુણાકારનું ચિહ્ન છે, ડોટ છે, ડોટ ગુણાકાર એટલે કે AB નો વર્ગ AD અને AC ના ગુણોત્તર જેટલો હોય છે, જેને સમીકરણ નંબર 1 કીધું. એવી જ રીતે જો આ ABC અને CDB આ બે ત્રિકોણોને આપણે સમરૂપ બતાવીએ, બરાબર છે, અને એનો ગુણોત્તર લખવાનો થાય તો આવી રીતના લખાય કે CD ના છેદમાં BC બરાબર BC ના છેદમાં AC. બરાબર. આ ગુણોત્તર ખાસ યાદ રાખવો પડશે. કેવી રીતના બને છે ત્રિકોણ પર તમે જોશો બાજુઓના ગુણોત્તર તો તમને યાદ રહેશે. અને આના પરથી જ આ લખાય છે કેમ કે BC અને BC આ BC અહીંયા ગુણાશે, AC CD સાથે ગુણાશે તો આ BC નો વર્ગ એ CD CA. આ કેમ મેં CD CA લખ્યું છે તમે જો આ BC આ તરફનો હોય તો C થી D અને D થી A એને જોઈન કરીએ, ભેગા કરીએ તો CD CA અને આ CA શું છે એ AC છે. ફરીથી આ બાજુ જો AB નો વર્ગ હોય તો શું લેવાનું, આ તરફથી વાત કરવાની આ દિશામાં કે AB નો વર્ગ બરાબર AD AC. આ A થી D અને ગુણાકારમાં A થી C. જો આ BC નો વર્ગની વાત હોય તો તમારે આ તરફની દિશા ધ્યાનમાં લેવાની કે BC નો વર્ગ બરાબર CD CA. બરાબર છે. CA કયો તમે AC કો બંને એક સરખા છે, જેને મેં સમીકરણ નંબર 2 કીધા. આ રીતના સમીકરણ 1 અને 2 બન્યા પછી આપણને ખબર છે કે આપણે સાધ્ય શું સાબિત કરવાનું છે, AC ના વર્ગનો સરવાળો છે. આ AB નો વર્ગ અને BC નો વર્ગ એ AC ના વર્ગ જેટલો છે એવું સાબિત કરવાનું છે. એટલે કે હવે આપણે બંનેનો સરવાળો કરીશું. એટલે આપણને ખ્યાલ આવવો જોઈએ કે હવે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા શું કરવાનું છે, સરવાળો. તમે AB નો વર્ગ અને BC ના વર્ગ એટલે કે 1 અને 2 નો સરવાળો કરશો તો આ બંને પદો AD AC વત્તા CD CA ની જગ્યાએ મેં AC લખ્યા છે. બરાબર છે. કેમ કે તમે AC કો કે CA કો બંનેની લેન્થ સરખી છે. બરાબર છે. એટલા માટે અહીંયા AC લખ્યા. અહીંયા બંને બાજુ AC છે. AC ને મેં સામાન્ય કાઢ્યા એટલે AD CD એવું લખાય. શું લખાશે, AD CD. બરાબર છે. હવે જુઓ આ A થી D અને C થી D, A થી D અને D થી C અથવા C થી D જે પણ કહો એ કેવું છે, સમરેખ છે. એક જ રેખા પર આવેલા ત્રણ બિંદુઓ છે A D અને C, જેમાં D બિંદુ વચ્ચે છે. તો AD અને DC નો સરવાળો એ AC જેટલો થાય. એટલે અહીંયા તો કોમન તરીકે AC દર્શાવ્યા પણ આ બંનેનો સરવાળો શું થાય, AC. અને બે AC ભેગા થાય તો AC નો વર્ગ બને. બરાબર છે. આ રીતના AB નો વર્ગ DC નો વર્ગ બરાબર AC નો વર્ગ થાય. બરાબર છે. આપણે અહીંયા સાધ્યમાં AC આગળ લખ્યું છે. કેમ તો કે વિધાનની અંદર એવું લખ્યું છે કે કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો. એટલે કર્ણના વર્ગને આપણે આગળ બતાવવો પડે. એટલે AC નો વર્ગ બરાબર
નો વર્ગ વત્તા BC નો વર્ગ આવી રીતના લખાણ લખવાનું, જે આ પાયથાગોરસના પ્રમેય તરીકે ઓળખાય છે. બરાબર. તો પાયથાગોરસનો પ્રમેય ખાસ આપણે તૈયાર કરવાનો. એના પછી તમે વિદ્યાર્થી મિત્રો જુઓ પેજ નંબર 124 ઉપર, પેજ નંબર 124 ઉપર પાયથાગોરસના જે થિયરમની સાબિતી છે એના પછી આપણને સમજાવ્યું છે કે ઉપરના પ્રમેયનું અગાઉ પ્રાચીન ભારતીય ગણિતજ્ઞ બોધાયને નીચેના સ્વરૂપમાં આપ્યું હતું. બરાબર છે. આ બોધાયને લંબચોરસના વિકર્ણને અનુલક્ષીને, બરાબર છે, એની અંદર ચોરસની પણ વાત કરી છે કે એની અંદર આપણને ખબર છે લંબચોરસ અને ચોરસની અંદર શું હોય છે, એના ખૂણા કાટખૂણા હોય ને જો એનું તમે વિકર્ણ દોરો તો એ વિકર્ણ શું બને, એ ત્રિકોણની અંદર કર્ણ બને છે, ભલે એ લંબચોરસ હોય કે ચોરસ હોય. બરાબર છે. આપણને ખબર છે એના દરેક ખૂણા કેવા હોય, કાટખૂણા. બરાબર છે. અથવા તમે ચોરસ લઈ લો, આ બંનેની અંદર આપણે કહી શકીએ કે જે તમે વિકર્ણ દોરો, કેટલા વિકર્ણો હોય છે, 2. તો આ વિકર્ણો જેની લંબાઈ વધુ પડતી હોય છે બાજુઓને અનુલક્ષીને, તો એ વિકર્ણો એક અહીંયા કર્ણ બને છે. અને બોધાયને આ લંબચોરસ અને ચોરસની વાત કરી છે. બરાબર. તો એ તમે વાંચજો અને એને બોધાયનનું પ્રમેય કહે છે એમ કરીને આપ્યું છે કે લંબચોરસના વિકર્ણથી બનતા ચોરસનું ક્ષેત્રફળ તેની બાજુઓથી બનતા ચોરસોના ક્ષેત્રફળનો સરવાળો બરાબર હોય છે. એટલે આ જ વાત આપી છે જે પાયથાગોરસે કરી છે કે આ જો તમે વિકર્ણ લો તો આ બાજુનો અને આ બાજુનો સરવાળો, જે એક વિકર્ણ દ્વારા બે સરખા ત્રિકોણ બને. બરાબર છે. અને આ બંનેના ક્ષેત્રફળનો સરવાળો કુલ લંબચોરસ જેટલો બને. એવી જ વાત આ તમે ચોરસની અંદર પણ કરી શકો છો. અને આ બધું જે સમજાવ્યું છે એને બોધાયન ગણિતજ્ઞ છે. બરાબર છે. આ મેથેમેટિશિયને સમજાવ્યું છે એટલે એના નામ પરથી બોધાયનનું પ્રમેય એવું આપ્યું છે. બરાબર છે. તો આ વાત થઈ પાયથાગોરસના પ્રમેયની. પાયથાગોરસના પ્રમેય પછી આનું પ્રતિપ્રમેય પણ શક્ય છે. બરાબર છે. એટલે કે બાજુઓનો વર્ગોનો સરવાળો છે એ તમે કરો તો એ કર્ણના વર્ગ જેટલો પણ થાય છે. બરાબર. એનું પ્રતિપ્રમેય એ તરીકે ઓળખીએ તો એને પણ આપણે વાત કરીએ. તમે જુઓ પ્રમેય નંબર 6.9. વિદ્યાર્થી મિત્રો આ વર્ષે કોર્સની અંદર આ પ્રમેય 6.9 એને કટ કર્યો છે, પરંતુ આપણે એને સમજી લઈએ જેથી કોઈ દાખલો કે એવી કોઈ વસ્તુ પૂછાય તો આપણને યાદ રહે. પ્રમેય 6.9 નું સ્ટેટમેન્ટ તમે જુઓ, આ બંને પ્રમેયો નામ પરથી પણ આપેલા હોય છે. એવું પૂછે કે પાયથાગોરસના પ્રમેયનું પ્રતિપ્રમેય લખી સાબિત કરો, તો તમારે સૌપ્રથમ આ ઉપરનું વિધાન લખવું પડે. તો વિધાન ખાસ સમજીએ. ક્યાંથી ચાલુ થાય છે? ત્રિકોણમાં. તેનું શું હતું? કાટકોણ ત્રિકોણમાં. અહીંયા શું હોય છે? ત્રિકોણમાં. તો ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય, શું કહે છે? ત્રિકોણની ત્રણ બાજુઓમાંથી કોઈ એક બાજુનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય, તો એ પહેલી બાજુની સામેનો ખૂણો એ કાટખૂણો હોય. એટલે અહીંયા આપણે જે પાયથાગોરસનો પ્રમેય હતો કે જે એક ખૂણો 90 ડિગ્રી આપ્યો હતો, એના પરથી કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો બતાવતા. અહીંયા એનાથી ઉલટું છે. તમે જુઓ કે કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોનો સરવાળો આપ્યો છે, તો તમારે જે બે બાજુનો સામેનો ખૂણો એટલે કે કર્ણની સામેનો ખૂણો, મોટી બાજુની સામેનો ખૂણો અથવા પહેલી બાજુની સામેનો ખૂણો એ કાટખૂણો છે એવું બતાવવાનું છે. તો આને અનુલક્ષીને કેવી રીતના પક્ષ અને સાધ્ય લખાય એ પણ આપણે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવો પડે. અહીંયા કીધું છે ત્રિકોણ ABC માં AC નો વર્ગ એટલે કે કોઈ એક પહેલી બાજુનો વર્ગ, અહીંયા શું શબ્દ વાપર્યો છે? પહેલી બાજુનો વર્ગ. AC નો વર્ગ એ બે બાજુના વર્ગોના સરવાળા જેટલો છે. આપણે શું સાબિત કરવાનું છે? તો કે એ બાજુનો સામેનો ખૂણો એટલે ખૂણો B એ 90 ડિગ્રીનો છે. બરાબર છે. આપણે આ ખૂણો 90 ડિગ્રીનો બતાવવાનો છે. એના માટે આપણે
લખવાનું અને આ ત્રિકોણને મૂળ ત્રિકોણ સાથે કમ્પેર કરવાનો છે, બરાબર છે, અને એના આધારે આપણે સાબિતી આપવાની છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે સૌપ્રથમ ત્રિકોણ DEF એવો રચો અથવા એવો બનાવો, બરાબર છે. અહીંયા જુઓ ત્રિકોણ DEF અલગ ખ્યાલ આવે એટલા માટે યલો કલર થી એના શિરોબિંદુઓ અને બાજુઓ સમાન છે એ બતાવી છે. સૌપ્રથમ ત્રિકોણ DEF એવો રચો કે જેમાં માપનો E કેવો હોય 90 ડિગ્રી, એટલે કે ખૂણો E કેવો છે, કાટખૂણો છે, તથા DE બરાબર AB, આ DE બરાબર AB થાય અને CF બરાબર BC થાય, જે નીચેની બાજુ છે પાયો EF બરાબર BC થાય. એવી આપણી રચના કરવાની છે. એટલે અહીંયા લખ્યું છે કે એવું રચો. આનો વારંવાર ઉપયોગ આવશે એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે એવો ત્રિકોણ બનાવ્યો અને આ ત્રિકોણને અનુલક્ષીને આ મૂળ ત્રિકોણ ABC છે જેની અહીંયા પક્ષ સાધ્યની અંદર વાત કરી છે અને આ સાબિત આપણે કરવાનું છે. એટલે મૂળ ત્રિકોણને અનુલક્ષીને એક ત્રિકોણ બનાવ્યો છે. હવે ત્રિકોણ DEF માં તમે જોઈ શકો છો પાયથાગોરસનું પ્રમેય લગાવો કે ત્રિકોણ DEF માં પાયથાગોરસ પ્રમેય મુજબ આપણે શું કહેવાય, આપણને ખબર છે કે કર્ણનો વર્ગ બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો. પાયથાગોરસ થિયરમ ક્યાં લાગે છે તો કે કાટકોણ ત્રિકોણમાં, એટલે જુઓ ખૂણો E કેવો છે, કાટખૂણો છે, અને એની સામેની બાજુ એટલે કે કર્ણ, એટલે કે કર્ણનો વર્ગ DF નો વર્ગ બાકીની બે બાજુ DE અને EF ના વર્ગોના સરવાળા જેટલો થાય છે. એટલે આ પાયથાગોરસનો પ્રમેય ઉપયોગ કર્યો. આ DF નો વર્ગ બરાબર AB નો વર્ગ અને BC નો વર્ગ લખ્યું. કેમ તો કે DE બરાબર AB. અહીંયા જુઓ આપણે રચના જેવી કરી છે કે આ DE જેટલા AB થાય અને EF જેટલા BC થાય. એટલે અહીંયા DE અને EF ના સ્થાને AB અને BC નો ઉપયોગ કર્યો છે. લખ્યું છે ને, કારણ આપ્યું છે કે ત્રિકોણ DEF ની રચના મુજબ, જેને સમીકરણ 1 કહીએ, તથા પક્ષ મુજબ, પક્ષની અંદર આપણે શું કીધું છે કે AC નો વર્ગ, પક્ષની અંદર શું કીધું કે AC નો વર્ગ એ AB ના વર્ગ અને BC ના વર્ગ જેટલો છે. એટલે આ ત્રિકોણ પર ખ્યાલ રાખવો પડશે. પક્ષની અંદર કીધું છે જેને સમીકરણ નંબર 2 કહીએ. હવે 1 અને 2 ની અંદર કમ્પેર કરો તો ખબર પડે કે આ DF નો વર્ગ બરાબર AC નો વર્ગ થાય, કેમ કે આ બંને બાજુ બંને સમીકરણમાં સરખી છે. એટલે ત્રિકોણ સમીકરણ 1 અને 2 પરથી AC નો વર્ગ બરાબર DF નો વર્ગ એવું થાય. જો બંનેના વર્ગો સરખા હોય તો એ બંને પણ સરખા છે. કેમ આવું? આપણને અગાઉ પણ મેં વાત કરી હતી કે અહીંયા AC DF એ બધું લંબાઈ છે, બરાબર છે. જે કોઈ રેખાખંડ છે અને રેખાખંડની લંબાઈને અનુલક્ષીને આપણે કહેવાય કે કેવા હોય, હંમેશા ધન હોય. બાકી સામાન્ય વર્ગ તમે દૂર કરો તો એ સંખ્યાનું જે વર્ગમૂળ નીકળે એ પ્લસ ઓર માઈનસ માં આવે. જેમ કે 16 નું વર્ગમૂળ કરો તો પ્લસ ઓર માઈનસ 4, પ્લસ 4 કહેવાય અથવા માઈનસ 4 પણ કહેવાય. પણ અહીંયા બંને પ્લસ માં આપ્યા છે એનું કારણ એવું છે કે આ બંને કેવા છે, લેન્થ છે, બરાબર, રેખાખંડની લંબાઈ છે. એટલે AC બરાબર DF, જેને સમીકરણ નંબર 3 કીધું. હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં આ બંને ત્રિકોણની અંદર આપણે જુઓ અહીંયા DE બરાબર AB આપ્યું છે, EF બરાબર BC આપ્યું છે, અને ત્રીજું જે કર્ણ હતું એને પણ સાબિત કર્યું કે AC બરાબર DF, બરાબર. આ બંને શું આપ્યું કે ત્રિકોણની રચના એવી કરી. તેમજ સમીકરણ 3 મુજબ બંનેના કર્ણ સમાન છે એવું કીધું. એટલે આ 3 એ 3 પરથી કહેવાય. જો બા 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 અહીં લખ્યું છે therefore એકરૂપતાની બા 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 શરત મુજબ. શું કહેવાય? એકરૂપતાની બા બા શરત, બા 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 બાજુ 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 એના શરત મુજબ એ બંને ત્રિકોણો કેવા હોય? એકરૂપ હોય.
હોય, જો બાજુઓ બધી સરખી હોય તો એને અનુરૂપ ખૂણાઓ પણ સરખા થઈ જાય, બરાબર. તો એની વાત કરી કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF. તો અહીંયા એકરૂપતાની અંદર આપણે જોઈએ કે ખૂણા A જેટલો D, B જેટલો E અને C જેટલો F થાય, બરાબર છે. તો આ એકરૂપતાની અંદર વાત કરીએ તો કે બે ત્રિકોણોની એકરૂપ હોય તો એના અનુરૂપ ખૂણાઓ કેવા હોય? સમાન. એટલા માટે B જેટલો E એવો બને છે, બરાબર. આપણને ખૂણા B ની જરૂર છે. સાધ્યની અંદર ખૂણો B એ 90 ડિગ્રીનો બતાવો છે. એટલે અહીંયાથી જેમ જેમ સાબિતી તમે જુઓ ત્યારે એટલું ધ્યાન રાખવાનું આપણે શું સાબિત કરવું છે, પ્રમેયની અંદર કઈ દિશામાં જવું, કેમ આવું વાક્ય લખ્યું. તો હંમેશા આપણે સાધ્યને ધ્યાનમાં રાખીને લખાણ લખવાનું. બાકી ઘણી બધી વસ્તુ અહીંયા લખી શકાય. તો ખૂણો B બરાબર ખૂણો E, પરંતુ ત્રિકોણ DEF ની રચના મુજબ આપણે ત્રિકોણ એવો રચ્યો છે કે ખૂણો E કેટલો થાય? 90 ડિગ્રી થાય, બરાબર છે. આપણે વ્યવસ્થિત રીતે એને જુઓ તો ખ્યાલ આવશે. ત્રિકોણ DEF ની રચના મુજબ ખૂણો E બરાબર 90 ડિગ્રી અને E જેટલો જ ખૂણો B છે. બંને ખૂણા કેવા છે? સમાન. એટલે ખૂણા B નું માપ કેવું થાય? 90 ડિગ્રી. જે આપણું સાધ્ય હતું, આપણે સાબિત કરવાનું હતું, એટલા માટે પ્રમેય અહીંયા પૂરો થાય છે અને આપણે સાબિતી મેળવી ખૂણો B એ 90 ડિગ્રીનો છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ પાયથાગોરસના પ્રમેયનું પ્રતિપ્રમેય એવું કહે છે કે ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સમાન જેટલો હોય અથવા વર્ગોના સરવાળા બરાબર હોય તો એ પહેલી બાજુનો સામેનો ખૂણો એ કાટખૂણો હોય. જે પહેલી બાજુ AC તરીકે તમે દર્શાવી છે ને એની સામેનો ખૂણો, બરાબર. મેં ઘણી વખત વાત કરી છે કે કાટખૂણાની સામેની બાજુ એટલે કર્ણ અને કર્ણની સામેનો ખૂણો એટલે કાટખૂણો, બરાબર છે. હંમેશા ત્રિકોણની અંદર કર્ણની સામેનો ખૂણો એ કાટખૂણો હોય એટલે કે 90 ડિગ્રીનો હોય, જે આપણે અહીંયા જોયું. હવે આના પરથી વિકલ્પ તમારી ટેક્સ્ટબુકની અંદર છે, એની અહીંયા સાથે સાથે ડિસ્કસ કરી લઈએ. તમે જુઓ એ ત્રિકોણની અંદર તમને એવું આપ્યું છે, વિકલ્પ છે. બાકીના જે પ્રશ્નો આપણે સ્વાધ્યાય 6.5 કેવું કંઈક છે, હા 6.5 એની અંદર તમે જુઓ બધા જ પ્રશ્નો આ સ્વાધ્યાય જ કેન્સલ છે, પણ છેલ્લે એક વિકલ્પ છે એને ડિસ્કસ કરી લઈએ. બાકી દાખલાઓ અને અમુક સાબિતીઓ આપણે જોઈશું, બરાબર છે. કેમ કે અમારા દ્વારા દરેક વસ્તુની જાણકારી આપી છે. સાથે સાથે એ વાત કરીએ કે અમુક દાખલાઓની સાબિતી આપણને કામની ના હોય, વધુ પડતી ટ્વિસ્ટેડ હોય તો એવી સાબિતી આપણે કરવાની નથી, બરાબર છે. ખાસ આ પ્રમેયો જે 4 માર્ક્સમાં પૂછાય છે એને વધુ ધ્યાનમાં લેજો. દાખલાની વાત કરીએ તો અહીંયા એવું આપ્યું છે કે ત્રિકોણ ABC ની અંદર AB બરાબર 6√3 સેન્ટીમીટર, BC બરાબર 6 સેન્ટીમીટર અને AC બરાબર 12 સેન્ટીમીટર. તો જ્યારે પણ તમે ત્રિકોણ બનાવો એ દાખલાને લખો ત્યારે રફલી પેન્સિલથી એ જગ્યાએ ત્રિકોણ બનાવો અને ત્રિકોણના માપને અનુલક્ષીને AB, BC અને AC ની લેન્થ બતાવવાની, એની લંબાઈ બતાવવાની. આપણને ખબર છે 6 કરતા 6√3 ની લંબાઈ વધુ હોય તો તમે જોઈ શકો છો કે ત્રિકોણની અંદર AB ની લેન્થ BC ના સાપેક્ષે થોડી વધુ છે. થોડું ઝૂમ કરીએ જેથી કરીને ખ્યાલ આવે કે BC ને અનુલક્ષીને AB જે બનાવો એની લેન્થ કેવી બતાવવાની? સહેજ વધુ બતાવવાની. અને AC તો 12 સેન્ટીમીટર છે તો AC એની લેન્થ વધુ હોવી જોઈએ. અંદાજિત આવી આકૃતિ બનાવવાની પછી જ દાખલાની શરૂઆત કરવાની. આપણે અહીંયા એવું પૂછ્યું છે કે ખૂણો B કેટલા ડિગ્રીનો છે, એનું માપ કેટલું છે. હવે જ્યારે આવો પ્રશ્ન આવે તો હંમેશા બાજુઓ આપી છે એટલે એનો વર્ગ કરી જુઓ, કેમ કે આ પ્રકરણની અંદર પાયથાગોરસ છે અને પાયથાગોરસ એ ખૂણો અને બાજુઓને અનુલક્ષીને છે. એટલા માટે બાજુઓનો વર્ગ કરી જુઓ એટલે આપણને ત્રિકોણ કેવા પ્રકારનો છે ખ્યાલ આવી જાય અને એ ત્રિકોણના પ્રકારને આધારે એના ખૂણાનું માપ પણ આપણને ખ્યાલ આવે. તો અહીંયા સૌપ્રથમ AB નો વર્ગ જોઈએ. AB
વર્ગ એટલે કે 6 વર્ગમૂળ 3 નો વર્ગ વર્ગ આપેલો હોય તો બંને સંખ્યાને મળે 6 ને પણ મળે એટલે 36 વર્ગમૂળ 3 ને 3 36 ગુણ્યા 3 એટલે 108 BC નો વર્ગ એટલે 6 નો વર્ગ જે 36 સેન્ટીમીટર નો વર્ગ AC નો વર્ગ 12 નો વર્ગ એટલે 144 સેન્ટીમીટર નો વર્ગ આવી રીતના ત્રણેય બાજુનો વર્ગ છે તમે જુઓ કે AB નો વર્ગ અને BC ના વર્ગનો સરવાળો કરીએ 108 અને 36 તો આપણને 144 મળે છે એટલે કે અહીંયા AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ હોવાથી તમારે લખવું પડે કે AB નો વર્ગ 108 મળ્યો વત્તા BC નો વર્ગ 36 મળ્યો એટલે બંનેનો સરવાળો 144 જે AC ના વર્ગ જેટલો છે એવું લખાણ તમે લખજો તો આ AC નો વર્ગ હોવાથી આપણને ખબર પડે કે AC નો વર્ગ AC એક બાજુ છે એનો વર્ગ એટલે એક કર્ણ હોવો જોઈએ અને એની સામેનો ખૂણો કાટખૂણો હોવો જોઈએ બરાબર છે તમે 6.9 ની અંદર વાત કરી AC ની સામેનો ખૂણો B અને એ 90 ડિગ્રીનો થાય અહીંયા તમે જોઈ શકો છો જે મેં દર્શાવ્યું છે આમ આ દાખલાની અંદર ખૂણો B બરાબર કેટલો થાય 90 ડિગ્રી આમ આપણને જવાબ મળે તો વિદ્યાર્થી મિત્રો આ થઈ બે પ્રમેય અને એક વિકલ્પની ચર્ચા હવે આનાથી વધુ કોઈ વિકલ્પ અથવા જાતે કોઈ દાખલા કેવા કોઈ તમે તૈયારી કરતા હોય ટેક્સ્ટ બુક સિવાયના હોય એને વધુ ધ્યાનમાં લેજો સાથે સાથે અત્યારે પરિસ્થિતિને આધીન આપણને જે કોર્સ કીધો છે એટલાની તૈયારી વધુ કરવાની છે બરાબર છે જે વસ્તુ આપણને એક્ઝામમાં પૂછાવાનું નથી એની આપણે હિન્ટ મેળવી લો ભલે પ્રમેય પૂછાવાનો નથી બરાબર છે પરંતુ એનો વિધાન પક્ષસાધ્ય આકૃતિ આવું તો ખાસ સમજવું જ પડે એવું ના વિચારતા કે આ પ્રમેય પૂછાવાનો નથી એટલે તૈયાર કરવું આને અનુલક્ષીને કોઈ દાખલો પણ પૂછી શકે અથવા ટેક્સ્ટબુકની અંદર જે કોઈ દાખલાઓની સાબિતીઓ આપવાની કે છે આકૃતિ ને રકમ લખેલી હોય તો એની રકમ અને આકૃતિને વ્યવસ્થિત રીતે સમજો કે શું કહેવામાં આવે છે બરાબર છે તો આવી રીતે આ ચેપ્ટર નંબર 6 આપણે પૂરું કરીએ અને એના પછી હવે આપણે આઈ થિંક 10મું ચેપ્ટર વર્તુળ એનો આપણે અભ્યાસ કરવાના છે એની અંદર પણ આવી રીતના પ્રમેયો અને ઘણા બધા સાબિત કરવાના દાખલાઓ છે બરાબર છે પરંતુ આપણને જે માપ શોધવાવાળા જે દાખલા છે બરાબર છે જેની રકમની અંદર આંકડાકીય માહિતી આપી હોય અને માપ શોધવાના હોય એવા દાખલા પર વધુ પડતા ભાર આપવાના અને સાથે સાથે આવા જે 4 માર્કના પ્રમેય છે હજી કહું છું ઘણી બધી વખત જાતે લખો તૈયાર કરો એને સમજો અને પછી જો તમે તૈયાર કરશો તો આપણને ચોક્કસ આખા પ્રમેય આવડશે અને આપણની એક્ઝામની અંદર સીધે સીધા આપણને 4 માર્ક્સનો બેનિફિટ થશે ઓકે થેન્ક યુ